નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજી માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું। ધોરાજીના ખરાબડ પ્લોટ ખાતે આવેલ માધવ ગૌશાળા ખાતે ફાગણ સુદ 15 પૂનમ સોમવારના રોજ હોળીના તહેવાર નિમિત્તે માધવ ગૌશાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવવાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ, ધોરાજ તાલુકા પીઆઈ ગોસાઈ તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી માધવ ગૌશાળાના આયોજક ભૂપતભાઈ કોયાણી, ધોરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, ક્રિસ્ટલ એકેડમીના વિમલભાઈ કોયાણી, દિલીપભાઈ હોતવાણી સહિત અગ્રણીઓની હાજરીમાં શાસ્ત્રી સુભાષભાઈ વ્યાસ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો, બાળકો, લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભૂપતભાઈ કોયાણી, ટ્રસ્ટી માધવ ગૌસેવા ટ્રસ્ટ। માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાની ગાયોના છાણનું મહિલા સત્સંગ મંડળ દ્વારા જે છાણા થાપી એવી વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે। આજની હોળી પર હોલિકાનું પૂર્ણકદનું પૂતળું અને એમાં પહેલાં જ બેસાડી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોર મહારાજ પાસે વિધિ કરાવી અને હોળી પ્રગટાવી અને આજનો ઉત્સવ મનાવેલ। આ છાણા કેટલા છાણાથી હોળી દહન કરવામાં આવ્યું? ગૌશાળાની ગાયો આ છાણા અંદાજે 10 થી 12 હજાર છાણા જે હાથે બનાવેલા છે એટલે મોટી સાઈઝના હોય છે। 10 થી 12 હજાર છાણાની હોળી હોય છે। તે કેટલી સંખ્યામાં લોકો છે અટાણે? અત્યારે લગભગ 5000થી વધારે માણસો અહીં હાજર છે આજના તહેવારમાં।